સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 40 તારીખ આજે 9 ઓગસ્ટ 2024. આપણા આ અધ્યાયને વિશે જે કોઈ યતિનો એટલે સંન્યાસ્તાશ્રમી જે કંઈ હોય એને ભિક્ષા ગ્રહણ વિધિ તેનું નિરૂપણ કર્યું છે કે ભિક્ષા કોની પાસે લેવી, કેટલી વાર લેવી, કેટલા ઘરોમાંથી લઈ શકે એ બધું આમાં આવશે. શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રહ્મન સંન્યાસી દ્રઢ વ્રતવાળા વાનપ્રસ્થોને ત્યાં સદા ભિક્ષા માગે. કેમ તો વાનપ્રસ્થોનું અન્ન સર્વ કરતાં વિશુદ્ધ હોવાથી તેમના અન્નથી શીઘ્ર શુદ્ધ બુદ્ધિવાળો થઈને જ્ઞાન સિદ્ધિને પામે છે. અહીંયા હવે ભિક્ષાના અન્નથી અને એની પવિત્રતાથી જ્ઞાન સિદ્ધિને પામે છે એવું કહ્યું. એટલે એનો મતલબ એવો થયો કે તમે જે કંઈ ખાઓ છો એનાથી તમારા અંતઃકરણ પર અસર થાય છે અને તમારા જ્ઞાનની સિદ્ધિ પણ એનાથી થાય છે. એટલે ખાવા પીવાને વિશે બહુ ધ્યાન રાખવું. જેના તેના હાથનું ગમે તેવું ખાવું નહીં. મહારાજે કહ્યું ને, જેના પાત્રનું જેના ઘરનું રાંધેલ અન્ન એ તમને ખપતું હોય એનું જ ખાવું. જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય એને વિશે દોષ નથી. બાકી જેના હાથનું રાંધેલ અન્ન તમને ન પચતું હોય, ખપતું હોય, પચતું નહીં પણ ખપતું હોય, ન ખાવું એમ. એટલે ગમે તેનું આ રેકી ઉપરથી કે તમે આ બધી લારી ઉપરથી ને આ બધા તમે લોકો પેલું શું કહું સ્વિગી ને બધું ટોમેટો કે ઝોમેટો એ બધું કાંથી લાવે, પેલો કોણ લાવે, 70-80% એમાં બધા વિધર્મીઓ કામ કરે છે. અને બધા એના વિડીયોઝ કેટલા બધા આવેલા તે જોયા કે નહીં? બધા અંદરથી થોડુંક ખાઈ જાય ને પછી પાછું પેકિંગ કરે ને બધું ગમે તે દુકાનમાંથી લઈને એ બધું હોય. હા, એટલે કોઈ દિવસ એવું બધું ફાલતું નહીં ખાવાનું. ઘરનું શુદ્ધ ખાવું. ભલે ભાખરીને દૂધ ખાઓ, ઘરનું શુદ્ધ ખાઓ. મકાઈનો ચીવડો રાખવાનો ઘરે, તળીને એ મકાઈનો ચીવડો ખાઓ, એ બહુ સારો. પૌવા ઘરે રાખવાના, એ પૌવાને પલાળી દેવાના અને વઘારી નાખો, એ બહુ સારા. આ બધી હેલ્ધી વસ્તુ, શરીરને નડે નહીં તમારા. પૌવા બટાટા ખાઓ, એ બી બહુ શ્રેષ્ઠ. પૌવા રોજ અઠવાડિયામાં 2 કે 3 દિવસ તમે સવારે નાસ્તામાં લેવો ને તો એ શરીર માટે બહુ સારા. હળદર નાખીને પૌવા ખાવાના વઘારીને, મરચું મીઠું જરા જરા, ખાંડ ને લીંબુ, બસ બીજું કંઈ નહીં. 5 મિનિટ 7 મિનિટમાં બની જાય પૌવા. બરાબર? એટલે એવો ખોરાક લેવાનો ઘરનો. અને છોકરાઓને એવી આદત પાડવાની. નવા ઘરમાં જે છોકરા હોય, નાના છોકરા, એને આવું હેલ્ધી ફૂડ ખવડાવો. સ્ટફિંગ પરોઠા ખવડાવો. બટાકા આવે ને એને ભરીને સ્ટફિંગ કરેલા એટલે પરોઠા ખવડાવો તો છોકરાઓને ભાવે. રવાની વસ્તુ સૌથી વધારે ખવડાવો. રવો પણ બહુ હેલ્ધી વસ્તુ છે, પૌવા પણ બહુ હેલ્ધી છે. રવાની સૂજીનો પેલો તીખો શીરો આવે તે ખવડાવો, ખાંડ વગરનો. ઉપમા જેને કહીએ ને આપણે, એ ખવડાવો. એની અંદર ગાજર આવે તો ગાજર નાખો. એમાં થોડીક અડદની દાળ આવે ને એ નાખવાની પલાળીને વઘારમાં પહેલાં. એને થોડીક સાંતરવાની, પછી એની અંદર તેલ નાખવાનું, રાઈનો વઘાર કરવાનો પહેલાં, અને એની અંદર પછી પેલી અડદની દાળ પલાળેલી હોય ને 15-20 મિનિટ એ નાખી દેવાની. લીમડો, કઢી લીમડો આવે ને પલાળેલો, એ અંદર નાખી દેવાનો. અને પછી એ જરા પેલી અડદની દાળ થાય ને એટલે એની અંદર પછી એ પેલા પલાળેલા પૌવા જે હોય સુકાવેલા એ નાખી દેવાના. મરચું મીઠું નાખી દેવું, હળદર નાખી દેવું, થઈ ગયા. ખાંડ મીઠું છેલ્લે નાખી દેવું, બની જાય પછી. બસ આ પૌવા ને આમાં આવી તમે રવો નાખો એટલે એમાં એ થઈ જાય. હા, ના એ પણ પૌવામાં બી નાખે તો વાંધો નહીં આવે, સારું લાગે. પછી ઉપરથી એટલે આ બધો હેલ્ધી ખોરાક છે. રોટલી ભાખરી બહુ સારામાં સારી વસ્તુ. મસાલાવાળી ભાખરી ખાઈ લેવાની, બહુ સારી વસ્તુ. એ રવોવાળો જે કહો તે ઉપમા, એની અંદર છેલ્લે ખાંડ લીંબુવાળું પાણી નાખી દો એટલે ઉપમા બની જાય. બરાબર? ડુંડાનું શાક બી બહુ સારું. ફ્લાવરના ડુંડા આવે ને એને કટ કરી નાખવાના ઝીણા ઝીણા ને વઘાર નાખવાના. એ રોટલી આ એ લીલા હોય એમાં બહુ તાકાત બહુ હોય એમાં. ફ્લાવરના ડુંડા, આ બધા ફ્લાવરના ડુંડા પેલા ઉપરના બધા ફેંકી નહીં દેતા લોકો, એ ફેંકવાના નહીં હોય, એ તો એક્સપોર્ટ કરવાના એમાં લોકો. હા, એમાં બહુ ક્વોલિટી, એ બહુ સારામાં સારા. કારણ કે એમાં છે ને લીલા પાંદડા આવે. જો એ ફ્રેશ હોય ને તો એની અંદર લીલા પાંદડા આવે. એ ગ્રીન પાંદડા હોય તે બહુ કામના. હા, બકરા તમે જોજો એ ફ્લાવર નહીં ખાશે, એ ઉપરના બધા પાંદડાને ડુંડા ખાઈ જશે. જે તમે ફેંકી દો ને તો બધું બકરા ખાઈ જાય, પછી દોડે હે કરતા. બરાબર? એટલે ખોરાકમાં બહુ ધ્યાન રાખવું. જેણે પોતે એમ કહે કે શું છે કે ભગવાનનું ભજન કરવું છે, એણે અંતઃકરણ શુદ્ધ રાખવું છે, એને ખોરાકમાં ખાણીપીણીમાં બહુ ખ્યાલ રાખવો.
જેમ બને તેમ વધારે પ્રયત્ન એવો કરો કે જાતે રસોઈ કરવાની આદત પાડો. ઠાકોરજીને જે વસ્તુ થાળમાં તમે ધરાવી શકો એવી જ વસ્તુ ખાઓ. બિસ્કિટ ફિસ્કિટના પેકેટ બી નહીં ખાવાના, બધું ફાલતું જ આવે. બધું લખે ઉપર ગ્રીન સિગ્નલને આ સિગ્નલને બધા સિમ્બોલ માર્યા કરે, એ બધું બહુ ખાવું નહીં બહારનું, સમજો બરાબર. ડારિયા જે છે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખોરાક છે. બીજું સત્તુ આવે, ખબર તમને? ચણા આવે ને, આપણા ચણાને બાફી નાખે કાં ચણાને એકલા વાટીને એનો લોટ બનાવે, એ સત્તુ કહેવાય. એ રોજ 2 ચમચા 3 ચમચા ખાય તો એ શરીર માટે બહુ સારું. તમારા જેટલા પણ લોટ આવે ને, ઘઉંનો લોટ, જુવારનો લોટ, બાજરાનો લોટ, આ બધા લોટમાં સારામાં સારો કયો લોટ આવે ખબર તમને? ચણાનો લોટ આવે. એટલે રોટલી બનાવો, રોટલો બનાવો, કંઈ પણ બનાવો ને એમાં 2 ચમચી ચણાનો લોટ નાખી દેવાનો. એટલે રોટલી છે કે રોટલો છે એ બહુ પૌષ્ટિક થઈ જાય, સમજો બરાબર. એટલે આવી બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. આ બધું સ્વાદ માટે નથી ગઈ, આ બધું શું છે, તમને સારા ગુણની પ્રાપ્તિ થાય એના માટે છે, સમજો. પૌષ્ટિક વસ્તુ ખાવાની, સારી વસ્તુ ખાવાની, સારાના હાથની ખાવાની, ઠાકોરજીને ધરાવીને ખાવાની. અને જેને ભજન વધારે કરવું છે અને દિવસે દિવસે અનાજ ઘટાડતા જવાનું, શાકભાજી, ફ્રૂટ, જ્યુસીસ જે કહેવું, દૂધ, આવું વધારે લેવાનું. કાચા શાકભાજી વધારે ખાઈ શકો તમે, સમજો. પછી ફ્રૂટ વધારે ખાઈ શકો. ફ્રૂટનો ભાવ વધારે હોય ને પોસાય એવું ના હોય તો પછી શાકભાજી ખાઓ. અનાજ ઘટાડો, કારણ કે અનાજથી છે ને તમને ઊંઘ આવે, તમોગુણ વધારે વર્તે. એટલે અનાજ ઓછું ખાવાનું, બરાબર. પણ હવે અત્યારે યુવા અવસ્થા હોય તો બધું વ્યવસ્થિત ખાવાનું. પછી જેમ જેમ બહારનું ના ખાવાનું. પછી જેમ ઉંમર થાય ને તેમ તેમ થોડું થોડું અનાજ ઘટાડતા જવાનું, શાકભાજી અને ફ્રૂટ વધારતા જવાનું, બરાબર. હે ભાત હંમેશા જેટલા એરિયામાં ચોખા બને છે, થાય છે, અને જે લોકો ચોખા વધારે ખાય છે તે ત્યાંથી સૌથી વધારે IAS ને IPS ઓફિસર નીકળે છે. એટલે ચોખા ખાવાવાળા માણસ બહુ બુદ્ધિશાળી હોય છે. સાઉથમાં જોવું તમે, આ બાજુ બિહાર બાજુ જોવું, બરાબર. પંજાબમાં તો ચોખાનો બહુ મોટો બિઝનેસ છે. ત્યાં અલગ અલગ પ્રકારના કેટલા બધા ચોખા મળે. ત્યાં મોટી મોટી કોઠીઓ છે ચોખાઓ પેક કરવા માટે, આખા પેકિંગને એના માટે. હું જોઈને આવેલો છું. એટલે ધંધા કરતા હોય ને, બબ્બે તત્તન ધંધા કરતા હોય એ લોકો. તેમાં એક ચોખાનો બિઝનેસ મેઇન છે ત્યાં, બરાબર. પંજાબમાં ખેતી બહુ જોરદાર છે અને આવડા મોટા મોટા ચોખા થાય. 1 નંબરના બાસમતી ચોખા તો આપણે જોતા જ નથી, બધા બહાર ચાલ્યા જાય. આપણે જોયા પણ નથી એ ચોખા, આપણા જોવામાં જ નહીં આવે. જેમ 1 નંબરની કેરી આપણે નહીં જોતા ને, એમ 1 નંબરના ચોખા બી આપણે જોતા નથી. એ બધા બહારના લોકો ખાય છે, બરાબર. ચાલો. વાનપ્રસ્થોના અભાવમાં ગ્રામ વિશે રહેલા શ્રોત્રિય અને શીલ વૃત્ત વડે ઉત્તમ બ્રાહ્મણોને ત્યાં ભિક્ષા માંગે. બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? શ્રોત્રિય એટલે સર્વશાસ્ત્રોના અર્થને જાણનારો. અને બીજો શીલ વૃત્ત વડે ઉત્તમ બ્રાહ્મણોને. શીલ વૃત્ત એટલે શું છે? ચારિત્રનો સારો હોય. વૃત્ત વડે ઉત્તમ બ્રાહ્મણોને ત્યાં ભિક્ષા માંગે એટલે શું છે કે ભાઈ એની આ શીલ વૃત્ત એટલે 2 અર્થ થાય એના. ચારિત્રનો સારો અને એની આજીવિકા પણ સારી હોવી જોઈએ. હવે પેલો એક ભાઈ આવેલા રઘુવીરવાડીમાં, દારૂનો ધંધો કરતા હતા અને કોઈ જગ્યા પર સ્પોન્સર બનવા માંગતા હતા, મહારાષ્ટ્રીએ ના પાડી દીધેલી. પછી બિહારમાં કે યુપીમાં ગંગાજીનો એક આખો ઓવારો બનાવવાનો હતો, બધું તૈયાર કરી નાખ્યું પેલા સાધુએ, કામકાજ પણ ચાલુ થઈ ગયું. અને પછી એકદમ એને કંઈ શું આમ આવ્યું તો પેલાને પૂછ્યું, ભાઈ તું આ પૈસા બધા ક્યાંથી લાવે છે? એણે કહ્યું મારો દારૂનો ધંધો છે. તો તાત્કાલિક કામકાજ બંધ કરાવી દીધું, સમજો. કેમ? જેના પૈસા સારા ધંધામાંથી નથી આવતા, જેનું આજીવિકાનું સાધન તમોગુણી છે કાં રજોગુણી છે, એના રૂપિયાથી ધર્મ કાર્ય ન કરવું ના પાડે છે શાસ્ત્રો. તમારા પરસેવાના જે કોઈ પૈસા હોય, મહેનતના રૂપિયા પૈસા હોય, એના 10મો ને 20મો ભાગ એનો કાઢવાનો છે. તમે જે કંઈ ચોરી લૂંટફાટ કરીને કરો કે ભાઈ આ બધા હીરો લોકોને, એક્ટર લોકોને આ બધા ધંધા જે કરે છે એવા બધા ધંધા ના પાડી છે. માંસ 8 પ્રકારના લોકો એમાં ગુનેગાર છે કે આ માંસની અંદર ઇન્વોલ્વ હોય ને, વેચવાવાળા, દલાલી કરવાવાળા, બતાવવાવાળા, આ તે બધા એવા રૂપિયા કોઈ કામના નથી. એ કોઈ ધાર્મિક ક્રિયામાં એવા રૂપિયા નહીં વપરાય. યજ્ઞ યાગાદિકમાં કે ઇષ્ટપૂર્ત જે કોઈ પૂર્ત કર્મ કહેવાય ને, વાવ ખોદાવવી, નદી નાળા જે હોય તે એને એમ કહે કે પેલા આ ઓવારા બંધાવવા, બરાબર. પછી એને વિશે એમ કહે કે પેલા ઓટા બંધાવવા, બરાબર. પછી કૂવા ખોદાવવા, આ બધું જે કંઈ છે તેમાં પણ શું છે? ઇષ્ટાપૂર્ત કર્મ જે કંઈ કયા એની અંદર પણ શું છે? પૈસા 1 નંબરના હોવા જોઈએ. 2 નંબરના પૈસાથી આ બધું કરે તે કંઈ કામનું નથી. એટલે જેની આવક સાચી હોય કે સારી હોય એની પાસે જ પૈસા માંગવા. અહીંયા લગભગ
આજથી 70-80 વર્ષ જૂની વાત હશે, 70-80 તો નહીં પણ માનો ને 50 વર્ષ જૂની વાત હશે. તો મંદિરમાં કંઈક કામ હતું, તો ત્યારે બહારના લોકો સુરતમાં બહુ ઓછા હતા. તો સુરતના જે બેઝિક શહેરી લોકો કહેવાય એની પાસેથી પૈસા લેવા અહીંયા લગભગ પવિત્રાનંદ સ્વામી કે કોઈ મોકલતા હતા. એક વકીલ હતા સુરતમાં, બહુ જોરદાર પ્રેક્ટિસ ચાલતી હતી. તો પેલા સ્વામીએ એના 2 શિષ્યોને શું કહ્યું, આજુબાજુ બધેથી ભિક્ષા કે રૂપિયા જે કંઈ મળે તે લેજો, પણ પેલા વકીલના પૈસા નહીં લેતા, આવું કહ્યું. વકીલનું નામ મને ખબર છે પણ મારે જાહેરમાં નહીં કહેવું. તો શિષ્યોએ પૂછ્યું પણ એની આવક બહુ સારી છે, રૂપિયા સારા આપે? કે ના, વકીલના પૈસા હાઈના પૈસા, એના રૂપિયાથી આપણે ધર્મ કાર્ય નહીં કરવું. ન લીધા. મારા પપ્પા મને આજે પણ કહે છે કે એ કહે કે જે માણસ ફસાયો હોય તો બિચારો હાઈ નાખીને પૈસા આપતો હોય. વકીલને કે ડૉક્ટરને કોઈ દિવસ કોઈ પણ માણસ કે પોલીસને કોઈ પણ દિવસ રાજી થઈને કોઈ પૈસા નહીં આપે, યાદ રાખજો. તમારી પાસે ડૉક્ટરને પણ પૈસાનું બિલ જે ચડાવવાનું આવે, તમને ભલે સારો કરે પણ તમને બિલ આપવાનું આવે ને ત્યારે નાકના નસકોરા ભૂલી જ જાય. વકીલને ફી આપવાની આવે ત્યારે પણ તમને એમ થાય કે આનું એ, ને પોલીસવાળાને પણ આપવાના આવે તમારે પેલા રસીદ ફાડે ને તે તમારું જો મગજ ફરી જ જાય, સમજો. એટલે એ પૈસા નિશાસાના પૈસા, નક્કામાં પૈસા. અને તમે સામાન્ય રીતે જોજો આ બધાની બીજી ત્રીજી પેઢી હોય ને તો બધી ડૂલ થઈ જાય. જેટલા પણ નામવાળા નામાંકિત વકીલ હોય ને એની બીજી ત્રીજી પેઢી તમે જોજો બધા ગગા, અડધા છૂ, અડધા એવા આઈટમ જ આવે. પછી આ લોકો જે ખાકી વર્દીવાળા જે હોય એની બી બીજી ત્રીજી પેઢી જોજો તમે, બધી આઈટમ જ હિન્દુસ્તાનની બહારની આઈટમ જ દેખાય તમને. તમે જોજો એબાઉ નોર્મલ આવે અમુક ને અમુક એબ નોર્મલ આવે, બરાબર, બંને રીતે નકામા આવે, સમજી જાઓ. કેમ? પૈસા ખરાબ હોય ને. લક્ષ્મી જે હોય તે કેવી હોય કે ભાઈ એક તો ગરુડજી પર એટલે ઉલ્લુ પર બેસીને આવે ને એક તો ગરુડજી પર બેસીને આવે. આ ઉલ્લુ પર બેસેલી આવેલી લક્ષ્મી હોય કે લોકોના નિશાસાના પૈસા હોય, દારૂની ખેપવાળા એને પૈસા આપતા હોય, જુગારવાળા પૈસા આપતા હોય, બિચારા શાકભાજીવાળા પાસે જબરજસ્તી હપ્તો લેતા હોય. હવે એવા પૈસાથી એ લોકોનું જીવન ગુજરાન ચાલતું હોય, પગાર તો બેઠો એમને એમ જ રહેતો હોય, સમજો. એટલે બીજી ત્રીજી પેઢીમાં બધું ડૂલમ ડૂલ થઈ જાય. વકીલમાં પણ એવું હોય, બીજી ત્રીજી પેઢીમાં ડૂલમ ડૂલ થઈ જાય. ડૉક્ટરમાં પણ તમે જોજો સામાન્ય રીતે એવું જ હોય, બીજી ત્રીજી પેઢી હોય તેમાં બધું ડૂલમ ડૂલ જ હોય. કેમ? રૂપિયા ખરાબ છે, પૈસા ખરાબ છે એટલે, બરાબર. એટલે ધન જે એમ કહે કે ઉપાર્જન કરવાની રીત જે છે તે પણ અતિશય પવિત્ર અને શુદ્ધ જોઈએ. વર્ણાશ્રમને તમને જે અનુરૂપ એ વૃત્તિ કરવાની છે ને એમાંથી તમારે ધન જે છે તે કમાવાનું છે. અને એમાંથી તમે જે કંઈ પરસેવા દ્વારા વર્ણાશ્રમને ઉચિત જે વૃત્તિ દ્વારા તમે ધન કમાવો એમાંથી 10મો ને 20મો ભાગ જે છે તે તમારે એનો ધર્માદો કરવાનો છે, સમજો. કે પછી તમે જે કંઈ વધારે હોય તેમાં જે કંઈ ધર્મ વિશે કર્મ કરવો હોય તે બધા કરી શકો, પણ પૈસા પહેલાં આવવાનો જે સ્ત્રોત જે તમારો છે તે પ્યોર હોવો જ જોઈએ. એમ ગરબડવાળો, ચોરી લૂંટફાટવાળો ના ચાલે, બરાબર. ચાલો. શ્રુત વૃત્તશીલ સંપન્ન તેઓના અભાવમાં જેવા મળે એવા બીજા પણ બ્રાહ્મણોને ત્યાં ભિક્ષા માંગે. હવે આ બધે નિયમ લાગે છે, સમજો. હવે દાખલા તરીકે આવા સારા બ્રાહ્મણ ન મળે તો પછી જેવા મળે એને ત્યાંથી ખાવું પડે, લેવું પડે ભિક્ષા. એ નિયમ બધે જ લાગે. દાખલા તરીકે તમે બ્રાહ્મણને દક્ષિણા આપો છો તો શાસ્ત્રોમાં શું કહ્યું? ભાઈ સારા બ્રાહ્મણો હોય, શ્રેષ્ઠ બ્રાહ્મણો એને દક્ષિણા આપો, શ્રેષ્ઠ બ્રાહ્મણો એને જમાડો, બરાબર. બધું દરેક જગ્યા પર આ નિયમ લાગે જ છે. તપસ્વી હોય, શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય, પણ હવે એવા ન મળે તો તમારે શોધવા કાં જવા, બરાબર. તો પછી તમે એમ કહો કે એવા મળતા જ નથી તો પછી આપણે કામ કરવાનું બંધ કરી દેવું, બરાબર. એવું જ વિચારે ને માણસ કે આપણે એવું નહીં કરવું, પણ એ ખોટું વિચારો છો. તમે તમારું કર્મ કરવાનું નહીં છોડો, સમજો. સિમ્પલ લોજિક છે. તમે તમારું કર્મ કરવાનું છોડશો તો તેમાં તમે પલાયનવાદી કે તમે અકર્મી થઈ જશો. નિષ્કામી થવાનું છે. અકર્મી કેવી રીતે થવાનું છે? કર્મ કરીને એનો ફળનો ત્યાગ કરવાનો છે, કર્મનો ત્યાગ કરી દેવાનો નથી, બરાબર. એટલે એવા ન મળે તો પછી જે હોય તે, પછી આમાં તીર્થમાં પણ જે બ્રાહ્મણોને જમાડવાના છે તેમાં જોવાના નથી કે એ કેવા છે. આગળ આવી ગયું સત્સંગી જીવનમાં જ. પછી બધામાં જ બધું જોવા જાવ તો તમારા કોઈ કર્મ જ નહીં થશે, સમજી ગયા. પછી આમાં આ ખામીને પેલામાં પેલી ખામીને બધામાં બધી ખામી જ તમને દેખાશે, બરાબર. ને શોધવા જશો તો તમારામાં એ બધા કરતાં વધારે ખામી દેખાશે, બરાબર. એટલે એ ખામી શોધવાની નહીં, પછી
પછી જ્યારે જે મળે એ પ્રમાણે તમારે આજ્ઞા ભગવાનની જે હોય તે પાડી લેવાની. સમજી ગયા? ચાલો. ભિક્ષા નિમિત્તે નગરમાં કે ગામમાં પ્રવેશ કરતા અસંગ અને અલક્ષિત, એટલે આ સમયે આવશે એમ એના આગમનમાં કોઈએ પણ તર્ક કર્યો નથી, એવો થકો થઈને પ્રવેશ કરે. એટલે ભિક્ષા કોઈ ફિક્સ ટાઈમ પર નહીં માંગવા જાય એમ, કોઈ ફિક્સ ઘરમાં પણ નહીં માંગવા જાય, કોઈ ફિક્સ ગામમાં પણ, કોઈ ફળિયામાં પણ ફિક્સ નહીં રાખે, ફરતું ફરતું રાખે, કોઈ વિચારેલું નહીં હોય એવું. નહીં તો શું હોય કે કોઈ કહે કે ભાઈ આ દર ચોથે દિવસે કે દર બુધવારે કે દર ગુરુવારે આવે છે, તો પછી એને એના ફેવરિટિઝમના જે, એટલે એને લાગતા વળગતા જે લોકો હોય તો એના માટે બધું સારું સારું રાખે એમ. આઈડિયા આવ્યો? એટલે પછી કેવું, યાચક નહીં કહેવાય. યાચક કોણે કહ્યો? કે ભાઈ જે મળે, જ્યારે મળે, જેની પાસેથી મળે તે લઈ લે. એમાં કોઈ ઈચ્છા નહીં હોય તે યાચક છે. એમાં સિલેક્શન નથી હોતું, સમજો બરાબર. પણ આમ શબ્દ યાચક છે, પણ યાચક યાચના વગર મળે. યાચના એટલે ઈચ્છા વગર, એટલે કેવું, એમાં ચોઈસ નથી હોતી કંઈ. આઈડિયા આવી ગયો? ત્યારે પેલો તો શું કરે, નક્કી કરી દે, સોમવારે આ ગલીમાં જવાનું, મંગળવારે આ ફરિયામાં જવાનું, બુધવારે આ, એટલે પેલા લોકોને ખબર જ હોય કે આજે આવશે, એટલે પેલા બધા ભેગું કરીને સારું સારું રાખે. બરાબર? તો એ ભિક્ષા નથી. ભિક્ષા તો કેવી છે કે તમને જે મળે તેમાં તમારે ભજન કરવા માટે શરીર ટકાવવાનું છે ફક્ત, અને સંતોષ રાખવાનો છે જે મળે એમાં. એ ભિક્ષા છે અને એ શ્રેષ્ઠ છે. ઓળખાણવાળા પાસે, મિત્ર પાસે કે એવા પાસે તો જવાનું જ નહીં. એવા ગામમાં તો જવાનું જ નથી કે જ્યાં તમારા સંબંધીઓ રહેતા હોય. ભિક્ષા એટલે એકદમ ટોટલી નવી રીતે જ. બરાબર? ચલો. નવી રીતે એટલે નવા ગામમાં કે જ્યાં તમને કોઈ ઓળખતું નથી એમ. અહીં તહીં ગૃહ શોભાદી સંપદાઓ જુએ નહીં. પછી આમ તેમ ફાંફા નહીં મારે કે આના ઘરમાં સોફો મસ્ત છે એટલે દીક્ષા સારી મળે. બરાબર? નહીં તો પછી પેલો જાય ને પેલામાં બતાવે એ પ્રમાણે કે ભાઈ સ્વિમિંગ પુલ બનાવો છે ને ચંદો લેવા જાય તો પેલો ડોલ ભરને પાણી આપી દે. કે સ્વિમિંગ પુલમાં શું જોઈએ? તો ખાડો જોઈએ ને પાણી જોઈએ. ખાડો તમને સરકાર પાડી જ આપશે, પાણી હું આપી દઉં છું. બસ સ્વિમિંગ પુલમાં ત્રીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. લે જે લઈ જા પાણીમાં ઘરેથી જેટલું જોઈએ એટલું. બરાબર? એટલે પછી એવું થઈ જાય. આઈડિયા આવી ગયો? એટલે કોઈ એકલા પાસે માંગવા નહીં જવાનું કે ભાઈ આની પાસે જ જવાનું કે આના ઘરમાં બહુ સારું મોટું ટીવી છે, આના ઘરમાં મસ્ત 20 લાખ રૂપિયાની 25 લાખ રૂપિયાની ગાડી છે. અમારા ઘરે આવે તો 2 બંધ પડેલા ટીવી છે, પેલો જોઈને જ ચાલ્યો જાય કે આને તો ટીવી આપવા જેવું છે, આની પાસે હું માંગવાનું. બરાબર? ચાલો. યતિ અહીં તહીં પ્રવર્તી ગ્રામ્ય વાર્તાને સાંભળે નહીં. આ આદત તો કોઈએ રાખવાની જ નથી. ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને સાંભળવી નહીં. બીજાની ચિંતા કરવાની જ નહીં. બીજાની નોકરી આપણે શું કામ કરીએ? બરાબર? આપણે કોઈનું કોઈ નોકરી નહીં કરવાની. કોઈ બોલે એના પ્રશ્નોનો જવાબ નહીં ને કોઈને પ્રશ્ન આપણે આપવાનો નહીં. આપણે આપણું જ કામ કરવાનું. જ્યારે જે ફાવે, જે અનુક્રમમાં આવતું એ પ્રમાણે કરતા રહેવાનું. બીજાની કોઈ ચર્ચા નહીં, માથાકૂટ નહીં, કંઈ નહીં. આપણે આપણી મસ્તીમાં જ જીવવાનું. સમજી ગયા? ચાલો. પછી સ્ત્રીઓને પ્રીતિથી જુએ નહીં. યતિ છે એટલે એને સ્ત્રીને ધનનો ત્યાગ કરેલો, તો સ્ત્રીને જોવાનો પ્રશ્ન જ નથી આવતો. બરાબર? દ્રષ્ટિ માર્ગ ગોચરતા માત્રનો પ્રતિષેધ થઈ શકતો નથી. સામે જોઈને તો ચાલવાનું છે ને. કંઈ ભટકાઈ ગયો કોઈની જોડે એટલે રસ્તામાં જે દ્રષ્ટિ માર્ગ હોય એ દ્રષ્ટિ માર્ગે કરીને સીધા નીકળ્યા કરવાનું છે એમ. પણ કેવું છે કે કામ ભાવથી કે અનુસંધાનથી સ્ત્રીને નથી જોવાની એમ. કે ના આ સ્ત્રી આવી રહેલી છે તો પેલો અનુસંધાન રાખીને એના દર્શન કર્યા કરે બેઠો બેઠો. એવી રીતે નહીં. લેવા જાય મૂકવા જાય એવું નહીં. હા, પછી તમારી મૂર્તિ વિના મારા શ્યામ રે બીજું મને આપશોમાં એમ કરીને દેવીના દર્શન કરતો જ જાય. બરાબર? એટલે એ વાસના બહુ ખરાબ છે. ઘણાને એવી હોય છે, સમજો. વાત કરવા જાય, એમને મળવા જાય, કેમ છો બેન કરીને બધાને પૂછવા જાય. ફળિયામાં જાય, બરાબર? પછી સોસાયટીમાં જાય, બરાબર? સ્કૂલમાં કોલેજમાં પણ એવા તમને 4-5 નીકળી જાવ એવા છોકરીઓની આજુબાજુ જ ફરતા હોય એ લોકો. અને એ વિશે કોઈ પૂછે ને તે કહે કે તું ખોટા એડ્રેસ પર છે, એ તો ત્યાં હશે, જા. અને ત્યાંથી જ મળે. ચારો તરફ ગોપિયા બીચ મેં કે નહીં. એટલે અમુક છોકરાઓના એડ્રેસ ક્યાં હોય? તો છોકરીઓના ઝુંડની વચ્ચે જ હોય. સમજો. હવે એને ગુજરાતી ભાષામાં શું કહેવાય આપણે કહેવું નથી અહીંયા. બહુ સરસ શબ્દ છે એના માટે, 3 શબ્દનો. બરાબર? પણ મારે કહેવો નથી, નહીં તો કોઈને ખોટું લાગી જાય કદાચ. સમજો. એટલે એવું બધું ઠીક. હવે મારા જે કહ્યું ને પેલા વાસનામાં સ્ત્રીને વિશે બેઠા ઉઠિયાની વાસના, આ લોકને વિશે ને પરલોકને વિશે પણ સુખી નહીં થતા, એમાં એક આ પણ કહ્યું છે અંત્યના વચનામૃતમાં. બરાબર? એટલે એવી કોઈ વાસના નહીં રાખવાની. ખાલી પૂછવાનું નહીં.
બરાબર. અહીંયા પણ મંદિરમાં એવા ઘણા લોકો આવે છે, પેલી કલગી આપે કંઈ પણ આપે તો એને સીધો બીજો કોઈ હરિભગત દેખાય નહીં, પાછળ જ જાય, આડો ને આડો સીધો પાછળ જ જાય, બધાને આપવા જશે. હા, બધાની જોડે એને બહુ ભાવ હોય પાછો. લેવું બેન બધાને પાછો વેચશે એક એક. હા, એટલે એને બહુ પ્રેમ હોય બધાને. હે, હા, એવા ઘણા આવતા હતા મોડેલ. એ લોકોને સીધા માણસ કોઈ દેખાય નહીં, પાછળ જ જાય. અરે ભાઈ તું જે મગજમારી કા મંદિરમાં તો મગજમારી મૂક, સમજો. આ બધી વાસના છે એક જાતની, સમજો. એમાં શું છે, સ્ત્રીને પુરુષનો ને પુરુષને સ્ત્રીનો એ જે સંગ જે છે ને કોઈ પણ પ્રકારનો, એ અનાદિકાળથી જીવને વળગેલી વાસના છે. એટલે આ બધામાં એને ગોલા પોચા થતા જ હોય. મહારાજે જે કહ્યું ને, આસક્તિ જે કહી ને તે થાય, અને એમાં ઉંમર પણ જવાબદાર નથી. એ તો તમે જ્યારે મૂકો ત્યારે મુકાઈ જાય, બાકી એમાં ઉંમર જવાબદાર નથી. તમને એમ કે આ ઉંમરે મુકાઈ જશે. અરે અમે 80 વર્ષના જે માણસ હોય એ પણ વાસના નહીં મૂકી શકતા, એવા જોયા છે, સમજો. બરાબર. એ પણ ખાલી બોલાવા જાય આમ તેમ, બરાબર. એટલે એ મુકાય નહીં. એ તમને જે આદત પડી જાય તો મુકાય નહીં, એ તો છોડવી પડે તો છૂટી જાય. તમે ની વાત કરો તો ની વાત થાય. તમારે સ્ટ્રીક રહેવાનું એવું, સમજો. હા, પછી કોઈ દોષીમાં કે કોઈ કંઈ વાર તહેવારે કંઈક પૂછી લઈને એવું કંઈક પ્રશ્ન પૂછે તો જવાબ આપી દેવાનો. એમાં પાછી બહુ જડતા નહીં રાખવાની. વૃદ્ધ હોય, વડીલ હોય કોઈ. કાલે જે વૃદ્ધ વડીલ હતા તે મને પૂછતા હતા, તમારા બાપા. મેં કહું બધા બા તો બાપા છે, પણ બા તો ગયા. આમ તેમ 2 મિનિટ વાત કરી, એને બી સારું લાગ્યું ને નીકળી ગયા. બરાબર. 75 વર્ષના છે તો પૂછે. હવે એમાં બાપાને ને મારી બાને ઓળખતા હતા તો પૂછે તો જવાબ આપી દેવાનો વ્યવસ્થિત. એને પણ શાંતિ થાય કે ભાઈ બા ગયા તો ગયા, હવે શું કરવાના, અને બાપા છે હજુ. બરાબર. પણ બીજી રીતે કોઈ બીજા કોઈની જોડે બહુ માથાકૂટ કરવા જવું નહીં. પછી પાછળથી પેલા બેનો કહેતા હોય કે ઓ ભાઈ આ મૂકી દે ને તે મૂકી દે ને ફલાણું ને ઢીમકું ને, એ આદત જ નહીં પાડવાની, સમજો. એ આદત પાડવાની જ નહીં. સીધા આપણે નીકળી જ જવાનું. એક વખત એ આદત પડી અને એક વખત તમે ત્યાં ગયા એટલે પછી તમને કાયમ જ બોલાવશે એ લોકો. એ લોકોને ખબર પડી જશે કે આ ભાઈ આવે એવા છે. એટલે જે જાય હોય એને જ પૂછે એ લોકો અને એને જ બોલાવે, સમજો. આપણે અહીંયા બેઠા જ એમાં પણ કોઈ 1 કે 2 જ એવા હશે કે જેને એ લોકો બોલાવે ને એનું નામ ઓળખતા હશે. કદાચ નામ ઘણાને ઓળખતા હશે પણ બોલાવશે 1 કે 2 ને જ, બાકીના બધાને નહીં બોલાવે. સમજી ગયા તમે? એટલે ધીસ ઇઝ ઓલ મેન્ટાલિટી. આ મેન્ટાલિટી છે, સમજો. હવે તમારા આનાથી બચીને કેવી રીતે રહેવું એ તમારા હાથમાં છે, બરાબર. દુનિયામાં બધા સંબંધ જે છે તે બંધનકારી છે. સંબંધ તોડવાના એવી રીતે પણ નથી કે કોઈનું દિલ દુઃખ થાય, પણ સંબંધ એવા પણ નહીં બાંધવાના કે જેમાંથી આપણે આસક્તિ થાય અને આપણું બગડે. સમજી ગયા? લટકતી સલામ. કેવી સલામ? લટકતી સલામ રાખવાની બધે, બરાબર. ભગવાને આજ્ઞા કરેલી છે ને કે મંદિરને વિશે આવે પછી કોઈ પણ સગા સંબંધી કોઈ પણ આવે, સ્ત્રીઓ એને પુરુષનો ને પુરુષ એને સ્ત્રીનો, કોઈ દર્શન કે કોઈ વાતચીત કરવાની વાત જ નહીં રાખવાની, સમજો. ભગવાને એમને એમ થોડી આજ્ઞા રાખેલી છે. કેમ? અને આપણે ત્યાં વિભાગીકરણ પણ એટલે જ રાખેલું છે કે ભાઈ પુરુષના વિભાગમાં, બહેનોના વિભાગમાં. કેમ? તમે જોજો કે એ ભેગા થાય ને તો તમારે માયાનું કામ એવું જોરદાર છે ને કે તમને ભગવાનની મૂર્તિના દર્શનમાં ચિત્ત જ નહીં ચોટશે. બાજુમાં એ ઊભા રહી લો, તમે વડતાલ જાઓ તમારું ચિત્ત ચોટે જ નહીં. વડતાલમાં એવી માથાકૂટ જ થઈ ગઈ છે, તમે ઊભા માળા ફેરવતા હો ને તમારી બાજુમાં જ ધસારો આવે અને એટલા બધા આવી જાય કોઈ કાથી, તો તમારાથી દર્શનનું સુખ જ નહીં આવે તમને, બરાબર. તમને અકળામણ ગભરામણ થઈ જાય કે આ બધું ક્યાંથી આવી ગયું. સ્પર્શ વિવેક આપણે તો જાળવવાનો ને, એ ભલે જાળવે નહીં જાળવે, બરાબર. એ લોકોની તો યુગલ ઉપાસના છે, સમજો. પણ આપણી યુગલ ઉપાસના છે પણ ભગવાનની છે, આપણી પોતાની થોડી છે. એ લોકો તો બાજુમાં આવીને યુગલની જેમ ઊભા રહી જાય ફટાક દઈને, બરાબર. આપણે થોડું એવું કરવાનું છે. આપણે શાંતિથી ભજન કરવાથી આ જઈએ છે ને. એટલે તમે જોજો ભજન કરવાવાળી જગ્યા પર પણ એકાંતમાં એક પુરુષ હોય કે એકાંતમાં કોઈ સ્ત્રી હોય તો જ એનું ભજન બંનેનું બરાબર થશે. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે વાનપ્રસ્થ થાય કે સાધુ થાય તો પણ એના આશ્રમમાં કે એમાં મઠમાં પણ એ લોકોએ સ્ત્રી નથી રાખવાની. અને આપણે મંદિરમાં પણ એ પ્રમાણે જેને ભજન કરવું છે એને નિયમ પાળવો પડશે તો ભજન થશે. પછી તમે લાલિયાવાડી કરશો તો જેટલી લાલિયાવાડી કરો એટલી તમારા ધર્મ નિયમ ભંગ થાય, સમજો. અમે તો પહેલાં અહીંયા બહુ માથાકૂટ થાય એટલે અમે અમારી ફોઈઓને પણ ન બોલાવતા હતા. પછી બધાને બહુ વસમું લાગતું હતું.
ઘરે જઈને બધા ફરિયાદ કરતા હતા, સમજો. આ છોકરા તો મંદિરમાં કોઈને બોલાવતા જ નથી, બરાબર. આમ કાયદે પ્લસ કાનૂન કપડા સખ્ત આદમી એમ મેજર આઈ એમ લાઠી, બરાબર. બોલાવવાના જ નહીં કોઈને. ચાલ ગમે તે હોય ને ભાઈ, મંદિરમાં મગજમારી નહીં જોઈએ, બીજી બધી વાત કર, સમજો. પછી થોડું થોડું બોલાવતા થયા, અમારી ઉંમર થઈ થોડીક આ તે, એટલે તો પણ અત્યારે એટલો કોઈ યોગ નથી, કારણ કે બધા જેને બોલાવતા હતા, જે અમને બોલાવતા હતા, બધા એક એક કરીને નીકળી ગયા રસ્તો કરી, બરાબર. એ આદત ખોટી છે, આ તમને એટલે કહું છું. ભજનમાં વિક્ષેપ કરનારી આદત છે. ચાલો, જો આમાં લખેલું હોય તો જેના નિયમ આવે તેના નિયમ હોય તો એને પાળવાના છે, વાત સાચી. પણ એનો મતલબ એવો નથી કે એ નિયમથી આપણે હાવ અસંગી થઈ જવાનું, કે તો એનો નિયમ છે ને આપણે કાં લાગે છે, એવું નહીં કરવાનું. યાદ રાખજો, વક્તા પણ સારો એ જ કહેવાય કે જે ગમે તેના લક્ષણ ચાલતા હોય પણ એમાં આપણે જે લક્ષણ લાગતા હોય એ લક્ષણને, સારા લક્ષણ હોય તો એને લે. અને શ્રોતા પણ સારો એ જ કહેવાય કે જે સારું હોય તો બધું લે, ભાઈ ભલે બીજાનું હોય, સમજો. શ્રોતા અને વક્તા શીખવા જેવું છે. બાકી આ યતિના નિયમ છે, આપણે કાં એક પણ નિયમ નહીં લાગતો એમ જોવા જઈએ તો એ યતિને લાગે છે, તમે એમ કહી દો કે ભાઈ અમને કાં લાગે છે, પણ એવું નથી. અમુક નિયમ એવો હોય કે કોમન ટુ ઓલ હોય, સમજો. વિશેષ નિયમ છે આ, પણ અમુક વિશેષ નિયમ એવો હોય કે સામાન્ય રીતે એનું પાલન બધા કરે તો બધા સુખી થાય. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું એ પ્રમાણે લખવામાં, શિક્ષાપત્રીમાં પહેલાં મહારાજે શું આજ્ઞા કરેલી છે, શું લખેલું છે, કોના પ્રત્યે લખીએ છીએ, સત્સંગી પ્રત્યે. અને પછી એ જે પાળે એમાં બોધમાં શું લખેલું છે, શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે બધા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર, એને પામશે. અને પછી એક બીજી આજ્ઞા જે ભગવાને કરેલી છે, સંપ્રદાય થકી બહાર પણ છે અને એક બીજી પણ છે, બહુ સરસ આજ્ઞા છે, અત્યારે યાદ નહીં આવતી. અરે આ લોકને પરલોકને વિશે સુખ્યા થશે, એ નહીં 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 એ નહીં. સર્વજીવ હિતાવહ, હું એ શબ્દ હોતતો હતો, સર્વજીવ હિતાવહ. સર્વજીવ હિતાવહ તો એમાં સત્સંગી થોડા આવે, સમજો, બરાબર. હું આ શબ્દ ભૂલી ગયો, અત્યારે યાદ આવ્યો, આ યાદ કરાયો, સારું થયું. સર્વજીવ હિતાવહ. હવે તમે કેવું, હવે બોલવાવાળા ભગવાન એક જ છે, સમજજો. તો તમે એવો આક્ષેપ થોડા કરી શકો કે ઉપર તમે સત્સંગી પ્રત્યે લખો છો ને નીચે સર્વજીવ હિતાવહ કેમ લખો છો, કે જે પારસે બધા જીવને હિત કરનારી છે. બંને વાત સાચી છે, બંને વાત સાચી છે. લખી આપણા પ્રત્યે છે, સત્સંગી પ્રત્યે, પણ કોઈ બહારનો માણસ પણ જો એને પ્રમાણે વર્તશે તો એનું પણ હિત થશે, એટલે સર્વજીવ હિતાવહ છે. આઈડિયા આવી ગયો? એટલે વાત બંને સાચી છે. હવે શિક્ષાપત્રીમાં તમે જો સામાન્ય નિયમ પાળવાના આવે છે તે પણ છે, અને અમુક વિશેષ નિયમ પણ બધાના લખેલા જ ને, અલગ અલગ જુદા જુદા. હવે વિશેષ નિયમ જે બધાના લખ્યા, હવે એમાં બધાના જુદા જુદા નિયમ હોય, સમજો. પણ એમાં એ વિશેષ નિયમમાં પણ અમુક નિયમ એવો હોય કે જે આપણામાં ન હોય, બીજામાં હોય, પણ આપણે લાગતા તો હોય. ભલે એ વિશેષ છે તો પણ લાગતા હોય. આઈડિયા આવી ગયો? એટલે વિશેષ છે એટલે આપણા નથી એવું માનવાનું નહીં. આપણા માટે જે હિતકારી હોય તે બધા નિયમ આપણે લાગે અને માને એ પ્રમાણે જ સમજવાનું શાસ્ત્રોમાંથી, તો આપણામાં સુધારો આવે, ઇમ્પ્રુવમેન્ટ આવે. નહીં તો આપણામાં સુધારો નહીં આવે. બધું આપણે એમ ખંખેરી જ નાખીએ, આ મારા માટે નથી, તારા માટે નથી, પેલા માટે નથી, તો ભાઈ કોના માટે છે? સમજી ગયા? બરાબર. જો એક બહુ સિમ્પલ વાત છે, સ્ત્રી અને ધનરૂપી જે માયા જે છે ભગવાને કહી છે, તો એની આસક્તિ જે તાળશે એ ભગવાનના ધામમાં ભગવાન પાસે જશે. નક્કી વાત છે. મેઇન તો સ્ત્રી અને ધનરૂપી જ માયા છે, અને એની આસક્તિ જ તોડવાની જ જીવે, બરાબર. જે તોડી શકશે એ જ ભગવાનના ધામમાં જશે, આ વાત નક્કી છે. હવે ત્યાગી માટે કે ગ્રહસ્થ માટે આસક્તિ તો બંને તોડવાની છે. પેલા એ હસ્ત પ્રકારે ત્યાગ રાખીને તોડવાની છે, ને ગ્રહસ્થ છે એણે અંદર રહીને તોડવાની છે. હવે અઘરું કોના માટે છે વિચાર કરો તમે? હે? ગ્રહસ્થ માટે અઘરું વધારે છે, કારણ કે રહેવાનું જ સાથે, ગ્રહસ્થને સાથે રહેવાનું છે. તમે સમજો, પેલો તો ત્યાગ કરી દે તો પૂરું થઈ ગયું. હું તમને અહીંયા પૂછું કે જાપાનમાં ટોક્યો શહેર કેવું આવેલું છે, તમે ઓનલાઈન નથી જોવું તો તમને અહીંયા કહું ટોક્યો શહેર કેવું છે, તો તમે લખી શકો એના વિશે? 5 વાક્ય પણ નહીં લખાય ટોક્યો શહેર વિશે, કોઈનાથી નહીં લખાય અહીંયા બેઠેલા. કેમ નહીં લખી શકો તમે ટોક્યો શહેર વિશે 5 વાક્ય? બોલો અશોકભાઈ, કેમ નહીં લખી? જોયું નથી, તમને ખબર જ નથી ટોક્યો વિશે, સમજો.
પણ જે જાપાનીઝ હોય અહીંયા આવતો હોય ચૂન ચૂં કામ રે એને કહેવું કે ભાઈ ટોક્યો વિશે લખતો, અરે 5 ક્યાં 5 10 15 20 વાક્ય લખી દેશે. કેમ? એ ટોક્યો જોઈને આવેલો છે, રહ્યો છે ત્યાં, એટલે આઈડિયા આવી ગયો. કહેવાનો મતલબ સમજ્યા તમે? ગ્રહસ્થ છે એ વિષયના યોગમાં છે, સમજો. એ તો ભગવાને કહ્યું જેની સમજણ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ, બધી વાત સાચી. પણ આપણે પણ ખબર છે, બધાને અહીંયા બેઠેલા ખબર છે ને, કોઈ એમાં ના નહીં પાડી શકે. ભાઈ વિષયની અંદર રહીને ભજન કરવું બહુ ભગવાનનું જ વાક્ય છે. શું કહ્યું? ઉપાધિમાં રહીને અત્યાર સુધી કોઈનું કલ્યાણ થયું નથી ને થશે નહીં. નારદ સંકાદિક જો હોય તો એનું પણ નહીં થાય. તો પછી યાર છોડો ની માયા. હવે તમે ને હું કોણ છે ખેતકા બેગન? હવે ઉપાધિ એટલે કઈ ઉપાધિ? બધી આ ઉપાધિ જ છે. સવારથી સાંજ સુધી તમે જે કંઈ કરો છો એ બધી ઉપાધિ જ છે. પેટ્રોલ પંપ પર તમે નોકરી કરો છો એવું કામ છે આ. તમે કહો વચ્ચે પેટ્રોલ પંપ કાંથી આવી ગયો? પેટ્રોલ પંપ પર કોઈને સિગરેટ બીડી કે લાઇટર સળગાવવા દે? મોબાઈલ પણ નહીં ચાલુ કરવા દે આમ તો, જો ટેકનિકલી તો. કેમ? શું થાય? નહીં તો બોલ જાય, શું થાય? સિગરેટ બીડી સળગાવે તો હા ભૂમ ભામ થાય ને, વિસ્ફોટ થઈ જાય ને. બસ વિસ્ફોટક પદાર્થ જે છે ત્યાં રહેલો છે પેટ્રોલ પંપની અંદર. શું રહેલો છે? પેટ્રોલ ને ડીઝલ. તો ગ્રહસ્થમાં શું છે? અત્યંત જ્વલનશીલ લખેલું જ ને. તો તમારા ઘરે બહાર બોર્ડ જ મારી દેવું, અત્યંત જ્વલનશીલ. અને વિસ્ફોટ તો મારા કહેવાથી કે નહીં કહેવાથી તમારે ત્યાં બધાને ત્યાં થાય જ છે. સમજી જાઓ. હવે ટૂંકમાં કહી દીધું એકદમ સાર. જ્વલનશીલ પદાર્થો છે આ બધા. માયાના પદાર્થો આ બધા જ્વલનશીલ કહેવાય. ધનસુખભાઈને પૂછી લો, બરાબર? હા, ખાંડ કોની વધી જાય અને લાડુ કોના ખાવાના બંધ થઈ જાય? કેમ ધનસુખભાઈ? સાચી વાત કે ખોટી વાત? મીઠાઈ તમારી ખાવાની બંધ થઈ ગઈ ને? હા, તો હવે ભાઈ મીઠાઈ નહીં ખાતા, સમજો. ખાંડ કોઈ બીજાની વધી ગઈ અને મીઠાઈ એમની બંધ થઈ ગઈ. હપૂચી, સમજી ગયા? હા, એટલે આવું થાય. અમને ખબર હોય, સમજો, બરાબર? મને ઘણા લોકો કહે કે તમે કર્યા નથી તો તમને આટલી ખબર કાંથી પડે છે? અરે મેં કહું પહેલેથી ભગવાનની કૃપા હતી કે પહેલેથી ખબર પડી ગઈ, એટલે જ નહીં કર્યા. સમજી ગયા? એટલે એ માયા છે ભગવાનની, એટલે એ વાસના બંને ટાળવાની છે. ત્યાગીએ પણ અને આ ગ્રહસ્થ હોય એને પણ, ને બીજા ગ્રહસ્થની અંદર જે અમારા જેવા રહેલા છે અધવચ્ચેના અતકચરા એ પણ, બધાને એ જ તો નડે છે. આપણે એટલે તો અહીંયા બેઠેલા છે, નહીં તો ભગવાનના ધામમાં નહીં ગયા હોય. એટલે આમાંથી તમને જે સારું લાગે તો કરી માની જ લેવું. હવે વડતાલમાં જ આપણે ઊભા રહેલા હોઈએ અને બધા બહેનો આવી જાય, બધા કોલેજની છોકરીઓ અને બધા એક સાથે પેલી શનિવારે રવિવારે ટ્રીપ પર આવે, એમાં આવી જાય. શું ભજન થાય તમારું? ભાઈ ચાલો બોલ ભાઈ, ભજન થાય? તમારે જે ભજન કરવાવાળો હોય તે તો બહાર જ નીકળી જાય પછી, બરાબર? પછી બધા પ્રદક્ષિણાની અંદર બી રોકેટ ઉડે. કોઈ આમથી ઉડે, કોઈ તેમથી ઉડે, કોઈ આમથી તેમથી, કોઈ માથા પરથી જાય, કોઈ કાન પરથી જાય. કારણ કે એ લોકોને કંઈ ખબર જ નહીં હોય ધર્મ નિયમ શું છે તે, સમજો. એટલે એ બધા તમે પ્રદક્ષિણામાં જાઓ તો ત્યાંથી પણ આમથી તેમથી બધા રોકેટ ઉડતા હોય, બરાબર? એટલે તમારે શું કરવાનું? શાંતિથી કશે ખૂણો પકડીને બેસી જવું પડે. રામ પ્રતાપભાઈના ઓરડે બેસી જાવ, પેલા સામે કા શિક્ષાપત્રી પેલી આપણી લખાયેલી જ ને ત્યાં મહારાજ, પેલા ઘનશ્યામ મહારાજ જેવા મસ્તા છે ને જ્યાં બહેનોની એન્ટ્રી નથી, ત્યાં જઈને બેસી જાઓ અને માળા ફેરવો. નહીં તો ભાઈ અંદર જાયગામાં કા સભા મંડપમાં પુરુષોના ચાલ્યા જાવ છે, બરાબર? પણ તમે મેઇન દર્શન કરવા ગયેલા ત્યાં તો ઇન્ટરવલ પડી ગયો ને તમારો. અને જો ઘડિયાળના કાંટે ગયા હોય તો ઘડિયાળના કાંટે એટલે સમજો ને પાછા કે ભાઈ 2 કલાકમાં વડતાલ છોડવાનું છે ને એમાં જ્યાં લશ્કર આવી ગયું તો પછી કઈ દર્શનમાં મજા નહીં આવી, જીવ બાળીને ચાલ્યા આવવાનું. સમજી ગયા? એના કરતાં આપણા સુરતના નારાયણ મુનિદેવ કેવા મસ્ત ને એકદમ ઊભા રહી જાવ, ત્યાં શાંતિથી માળા કરો, ભજન કરો, બરાબર? અત્યારે હિંડોળો છે તો હિંડોળાની સામે પેલા લાલજી મહારાજની સામે ઊભા 5-10 માળા ફેરવો, બરાબર? સ્પર્શ નહીં કરતા પાછા, બરાબર? એ આપણું કામ નથી, જેનું હોય એ કરે. સમજી ગયા? એ બ્રાહ્મણનું કામ છે, આપણું કામ નથી. એ અંદરના નારાયણ મુનિદેવ એકલા હોય તો કંઈ વાંધો નથી, પણ પેલા લાલજી છે ને એને આપણે કામ નહીં સ્પર્શ કરવાનું. એ બ્રાહ્મણની સેવાનું કામ છે. સીધો લોજિક તમને બતાવી દઉં, કોઈને કહેતા નહીં. અંદર કેટલા લાલજી છે ટોટલ? ચાલો કોઈએ ગણ્યા છે? ચેલા ગણ, બોલ અંદર કેટલા લાલજી છે ટોટલ? હવે દર્શન તમે લોકો કેવી રીતે કરો તે બહુ વખત પછી પૂછું છું આજે. બધા જ આંટીમાં આવવાના,
બોલ ભાઈ, અંદર કેટલા લાલજી છે આખો 5? વેરી ગુડ. હવે મજા આવે. હવે આएगा ऊँट पहाड़ के नीचे. बोलो કેટલા છે અંદર લાલજી? હા, 7 છે. એકદમ પરફેક્ટ. બરાબર, 7 છે. 7 અત્યારે 7 છે. ચાલો, 7 લાલજી છે ને, સમજો. હવે હું તમને એક બહુ સિમ્પલ સવાલ પૂછું, નાનો સરખો સવાલ. એ લાલજી અંદર બેઠેલા છે, એમાંથી 6 તો અંદર છે. તમે અંદર જઈને એ લાલજીનો સ્પર્શ કરી શકો? ધનસુખભાઈ, નહીં કરી શકો? તો એમાંના જ એક બાર છે, તો પછી તમે એનો સ્પર્શ કઈ રીતે કરી શકો? બસ પતી ગઈ વાત. સીધી લોજિક છે ને. હવે આમાં કંઈ મેં નવી વાત કરી હોય તો તમે મને પાછી આપી દેજો ભાઈ. ચેલા, તું અંદર જઈને એ લાલજીની સેવા કરી શકે, પકડી શકે છે? નહીં જ ઝુલાવાય ને. હું એ જ તો કહું છું તમને, એ જ કહેવા માગું છું. પાછા તમે કંઈ બીજું નહીં સમજતા. હિંડોળો બી નહીં ઝુલાવાય ભાઈ. પેલા લોકો એને લઈને પેલું શું કે હા, નારાયણ મુનિદેવ એકલા હોય તો વાંધો નથી. હા, તો વાંધો નહીં. પણ જો એક વાત કહું તમને, બહુ સિમ્પલ વાત કહું તમને, ખોટું નહીં લગાવતા. આપણે છે ને ગમે એટલું નાહી ધોઈને આવીએ કે ગમે તે કરતા હોઈએ, પણ મંદિરની આવી બધી વસ્તુ જે હોય ને, કે જેમાં પૂજા થતી હોય કે લાલજી બેસાડા, એને બહુ ટચ કરવાની વાત નહીં કરવાની. સમજી જાઓ, ટૂંકમાં સમજી ગયા. કારણ કે એનું કારણ શું છે? જો સમજ, મારી સામે જો ચેલા રામાણી, આ ગ્રહસ્થના ઘરમાં છે ને બધા પ્રકારની માથાકૂટ હોય કાયમ. સમજી ગયા હું ટૂંકમાં જે કહેવા માગું તે સેન્સ દોડાવો તમે બધા. હવે થોડું કોમન સેન્સ દોડાવો. હા, હવે તમે સમજ્યા, આઈડિયા આવી ગયો. પછી તમે અહીંયા આવો. હવે એ પેલું જે છે, પેલું શું કહેવાય એને, પેલી રેશમ કી દોરી, એ રેશમની દોરીને તમે એમ કરીને ખેંચો. હવે એની જોડે કોની એટેચમેન્ટમાં શું છે? પેલું એ છે ઝૂલો, ને પેલું શું કહે એને, હિંડોળો, ને પેલો ઝૂલો શું કહે એને, ઝૂલો જ છે ને. એ ઝૂલો છે એની જોડે, બરાબર ને. એ ઝૂલા પર બિરાજમાન કોણ થાય પાછા? બરાબર છે. હવે ટૂંકમાં સમજી ગયા. એટલે જે સોય ના દૂરથી દર્શન કરી લેવાના અને પગે લાગીને આગળ વધવાનું. જો ભાઈ, આ અમારો કોઈ આગ્રહ નથી કે તમે કોઈને એવું કહેતા નહીં ભાઈ તમે પાછા એવું કંઈ ધમાલ નહીં કરતા આના માટે કે આવું પેલા ભાઈ ના પાડે છે એવું નહીં કહેતા. પણ આ મારી પોતાની એવી અંગત ઈચ્છા છે કે તમે ન કરો ત્યાં સુધી સારું. પવિત્રતાના નિયમ, મૂર્તિનું તેજ જે છે ને તે આ બધી બાબતો ઉપર છે. શાસ્ત્રોમાં શું લખેલું છે? મૂર્તિનું તેજ, મૂર્તિનું દૈવત, મૂર્તિનું ઐશ્વર્ય, આ બધી વસ્તુ ઉપર છે. તો એ લાલજી પણ મૂર્તિ જ છે. હવે સમજી ગયા? બ્રાહ્મણનું કામ છે, શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ. આ લોકોના સમયમાં પ્રહલાદજી આવતા હતા વર્ષો સુધી. પ્રહલાદજી, કલ્પેશભાઈ પેલા અત્યારે દાઢીવાલા છે ને, વડતાલ ગયા છે, બરાબર. બધા જોરદાર વોટ્સએપ મોકલે છે, બરાબર. હારા, બરાબર. હવે એ તો દેવદાસ થઈ ગયા છે, બરાબર. કારણ કે હા, ગયા વર્ષ સુધી એ બેસતા હતા. બ્રાહ્મણનો ધર્મ છે આ. લાલજીને સાચવવાનો ધર્મ કોનો છે? બ્રાહ્મણનો છે. એની સેવા કરવાનો ધર્મ કોનો છે? બ્રાહ્મણનો છે, આપણો નથી. હવે ટૂંકમાં સમજી ગયા ચેલા રામાણી? તું સિંધી છે ને, તો ઈશારામાં સમજી છે. ચાલો, હવે આગળ જઈએ આપણે. લોકોને બહુ ભાવ હોય કે ભાઈ પણ શું કામ યાર ધર્મ નિયમનું પાલન નહીં કરતા, તો છોડો નહીં એને. હા, એને ચિત્રપતિમાં અંદર હોય તો નહીં અડાય ભગવાનની. બહાર ચિત્રપતિમાં હોય, દાખલા તરીકે એકલા નારાયણ, આપણે ના કેમ પાડીએ? સમજો, હવે ઘણા લોકો પેલા અંદર જઈને સેવા કરે. આ પેલા ગ્રહસ્થ હોય ને તે અંદર જઈને સેવા કરે. ના પાડીએ આપણે. સમજો, દેવની અંદર જવાનો અધિકાર સામાન્ય રીતે નહીં, પણ આમ બ્રાહ્મણનો જ છે. પછી બીજા જે કોઈ હોય તો અંદર જાય, ઠીક નથી બહુ. સમજો, હા, ઇમરજન્સી કદાચ કંઈ હોય એવી ને લાઇટ કંઈ એવું ચાલુ કરવાનું હોય એવું, તો વાત અલગ છે. બાકી તમે અંદર જાઓ ને આ બધું પેલી મૂર્તિને આ તે કરો ને એ બધું બહુ ઠીક નથી વાત. આ દરેક વ્યક્તિ જાય ને, સમજો, એ દોષ છે, અપરાધ છે, દેવનો કરેલો અપરાધ છે. એટલે મૂર્તિની દૂરથી રહીને એના દર્શન કરો, આપણા અધિકારમાં રહીને એને બહુ સ્પર્શ કરવાની કે અંદર જવાની વાત નહીં કરો. ને આમ બહુ માણસને પણ બહુ કોઈને ટચ નહીં કરવાનું.
સમજો. થોડાક જય સ્વામિનારાયણનો રિવાજ મહારાજે બનાવેલો જ ને આમ એ રાખો. પછી આમ પગે લાગો ને તેમ પગે લાગો ને પગ પકડો ને હાથ પકડો ને એવું બધું બહુ કરવાનું નહીં. બરાબર. ચાલો હવે શું કહ્યું કે ભાઈ અહીં તહીં ગૃહ શોભાદી સંપદાઓ જુએ નહીં, ગ્રામ વાર્તિયા સાંભળે નહીં. ઓકે. પ્રતિશોધ કેમ તો તે તો દુર્ગત છે એટલે દ્રષ્ટિ માત્રમાં જે હોય તે. દ્રષ્ટિ માર્ગમાં સ્ત્રી પડ્યા વિના રહે જ નહીં, માટે કામથી. એટલે સ્ત્રી તો હવે સામાન્ય રીતે તો દેખાય જ, એને ન અડવું હોય તો પણ. માટે કામથી સ્ત્રી નિરીક્ષણનો પ્રતિષેધ કરેલો. જો મેં કહ્યું ને તમને, કામ ભાવથી ન જોવાની. સમજો. ભિક્ષાર્થે ભમતા યતિ તે સ્ત્રીઓને મા બેન સમાન સમજે. આમ તો દરેકે એવું જ છે ભાઈ, એ ગ્રહસ્થ માટે પણ એ જ નિયમ છે. મૃતિકામયી કે કાસ્તમયી કે તુંબિકામયી કે વેણુમયી કે લતા તંતુમયી કે પાષાણમયી કે પત્રમયી કે તૃણમયી કે અતસી સૂત્રમયી એક ભિક્ષાપાત્ર યતિઓને ગ્રહણ કરવાનું કહ્યું છે. લઈ લો બધા એક 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 આ. બરાબર ને કાલથી નીકળી પડો બધા. બરાબર. તમારી જે કંઈ પસંદગી હોય તે લઈ લેવું. બરાબર. આમાંથી અમુક તો એવા જ છે કે જે આમ જ નહીં લેતા, બાકી એ લઈ તો વધારે સુખી થાય. શું કેવું અશોકભાઈ? હા પાડો નહીં એમાં હું. હા બાકી હકીકત જ છે. બાકી હું કહેવું તો વાતમાં પોઈન્ટ જ હોય. બરાબર કે નહીં? એટલે અશોકભાઈને એટલે કીધું કે આ લઈ લેવા જેવું જ છે. શું કહેવું? સાચી વાત કે ખોટી વાત છે? સાચી વાત ને ધનસુખભાઈ? તમારે શું કહેવું? તો પછી એટલે લઈ લેવાનું, એમાં કાં કંઈ ખોટું છે? બરાબર. આ ચોઈસ તમને આટલી બધી આપેલી છે, ભિક્ષાપાત્ર લઈ લો અને શાંતિથી અલગ નિરંજન કરીને નીકળી પડવાનું. બરાબર. ચાલો. મૃતિકા એટલે માટીનું, કાસ્ત એટલે લાકડાનું. બરાબર. તુંબિકા એટલે તુંબડી પેલી આવે ને, એ કેની આવે તુંબડી પેલી? એ તુંબડી જ કહે એને. હવે મટીરિયલ જ તુંબડી જ કહે. ચાલો. પછી હવે વેણુમાં એટલે તમને ખબર ને માટીનું આવે ને તે. પછી લતા તંતુમય એટલે આપણે આ પેલા તણખાવાનું પેલું બને ને વાંસને એનું, એને તંતુઓનું બને તે. પાષાણ એટલે પથ્થરનું. પત્રમય એટલે આ બધા પત્રોનું બને તે. પથ્થર જે આપણી હોય ને એનું બને. હે પડીઓ પથ્થર જે આપણી આ બાજ દરિયા ને એ બધું બનતું હોય ને એવું પથ્થર હોય. હે તૃણ. હા પાંદડા. તૃણ એટલે ઘાસ. બરાબર. પછી અતસી સૂત્રમય. અતસી એટલે શું ભાઈ? એ નહીં ખબર. સૂત્ર એટલે તો ખબર, દોરી. પણ આ અતસી એટલે નહીં ખબર. એટલે જ મેં આખું લીધું આ. તો કદાચ કોઈને કંઈ ખબર હોય, ગામના માણસને ખબર હોય. પાછું વાંચું છું. અતસી સૂત્રમય. ઓકે ઓકે. ચાલો. હશે જે હશે તે. બરાબર. એટલે આ કંઈ સૂત્ર આવે. સૂત્ર એટલે દોરી જેવું જ આવે. એ દોરીઓનું બનેલું હશે કંઈ. હવે આ અતસી શું છે તે મને નહીં ખબર. કોઈ વનસ્પતિ કે એવું કંઈ હોવું જોઈએ. બરાબર. કેનું એમ? ચાલો. ઓકે. આવું ભિક્ષાપાત્ર યતિઓએ કોઈ ગ્રહણ કરવાનું છે. આ ભિક્ષાપાત્રોની ગાઓના વાળ ઘસવાથી અને જર વડે પ્રક્ષાલન કરવાથી શુદ્ધિ થાય છે. બરાબર. એટલે શું છે? ગાઓનો વાળ એટલે શું? ગાયની પેલી પાછળનો પૂંછડીનો ભાગમાં પેલા વાળ હોય તે ને, એ બહુ પવિત્ર કહ્યું છે. ચાલો. એ એનાથી ઘસે કાં જર વડે પાણીથી તમે સાફ કરી નાખો કસ્સેથી એટલે એ શુદ્ધ થઈ જાય. સ્વધર્મનિષ્ઠ યતિ ધાતુ પાત્રને કદાપી સ્પર્શે નહીં. આપણા કરતાં એક્ઝેક્ટ ઉલટું છે. આપણા ઘરે જે વાસણ હોય તે કેના હોય? સ્ટેનલેસ સ્ટીલ. બરાબર. પછી કાં પહેલાંના જમાનામાં તમારામાં પહેલાં તાંબાના આવતા હતા, કાંસાના આવતા હતા, પિત્તળના આવતા હતા. બસ આવી કોઈ ધાતુ પાત્ર નહીં લેવાનું. આ બધા ગ્રહસ્થ માટે ભૂષણરૂપ છે, ત્યાગી માટે દૂષણરૂપ છે. હા બોલો. બ્રાહ્મણ માટે તાંબુ અને પેલું જર્મન જે કંઈ એ કહેલું છે. અને વૈશ્ય હોય ને એ સોનું પણ વાપરી શકે છે ધનવાર હોય તો. અથવા તો આ જે તાંબુ પિત્તળ ને એ વાપરી શકે, કાંસુ વાપરી શકે. અને જે શુદ્ર છે અને જે ભૂત પ્રેત છે એને એલ્યુમિનિયમ વાપરવાની માટી વાપરવાની છૂટ આપેલી છે. બરાબર. તમે ભૂત પ્રેત તમે આપણે ધાતુ ભોગ ધરાવ તો ન લઈ, કારણ માટી જોઈએ, એલ્યુમિનિયમ જોઈએ, બરાબર, લોખંડ જોઈએ. ચાલો સારું છે. એટલે આપણે તો આવે તો નહીં એ લોકો. લોખંડમાં માણસને ખાવાની છૂટ નથી આપેલી, એ ભૂત પ્રેતને છૂટ આપેલી. હા લોખંડ તો આમ પણ એ કહ્યું છે તામ. એ તો એને મેલેમાઇન તો એ સારું થયું. આ ભાઈ મેલેમાઇન એનું શુદ્ધિકરણ નહીં થતું. એટલે
આમ પેલા એને મેલેમાઇન, તમે આ મેલેમાઇનના સેટ મળે ને આજકાલ પેલા મેલેમાઇનની ડીશની અંદર જમવા આપે જ ને આ બધા પેલા એમાં. અરે હોટેબલ, અરે યાર હવે હું મારે એક તો મને છે ને આવડી બહુ મગજમારી નામની થઈ ગઈ. આ તમે જમણવારમાં જાઓ ને ઓલા બુફેમાં ને એમાં નથી આપતા પેલા લોકો. હા, એ મેલેમાઇન ડીશીસ જે આવે ને એ સાફ એનું શુદ્ધિકરણ થતું જ નથી. એને તમે સાબુના પાણીથી ધુઓ કે માટીથી ધુઓ કે પેલું શું કહેવાય રાખથી ધુઓ, એ સાફ નહીં થતી. એમાં હાથનો ફોટો વપરાયેલો છે. બરાબર, એટલે એ મેલેમાઇનનું એવું તો વાપરવાનું જ નહીં. એના કરતાં આપણા બાજદરિયા હારા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાજદરિયા, ખાઈને ઉચકીને બહાર સીધું જય સ્વામિનારાયણ. બાજદરિયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આ તમને કહી દઉં, એકદમ શુદ્ધ. એ પણ નહીં, કાચ પણ નકામું છે, સમજો. બરાબર, કાચનો ગ્લાસ બાસ એ નકામું, એ મહેમાન માટે રહેવા દેવાનું. કારણ કે બધા મહેમાન અત્યારે એવા જ આવતા હોય આપણે ત્યાં. અમારે ત્યાં કાચનો ગ્લાસ મહેમાન માટે જ કાઢીએ, સમજો. હરિભગત માટે નહીં, હરિભગતને સ્ટીલના ગ્લાસમાં આપીએ, પણ મહેમાન આવેલો એને કાચના ગ્લાસમાં આપી દેવાનું. બરાબર, કારણ કે એ આવે પછી એના પછી બીજો કોઈ એવો આવે, મગનનો ભાઈ છગન, છગનનો ભાઈ બીજો એવો, તો એ બધા હરકી લાઈનવાળા હોય, સમજો. એટલે એ લોકોને કાચમાં જ આપવાનું. બરાબર, એટલે એવું બધું હોય, ચલાવવું, એવું બધું કરવું પડે. કુછ બાतें હોતી है, કુછ બાतें કરनी પડતી है, એવું હોય. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ધાતુ પાત્રને કદાચ બી સ્પર્શે નહીં. ધાતુનું પાત્ર યતિ માટે નકામું છે. ગ્રહસ્થના ઘરે ધાતુનું પાત્ર હોવું જ જોઈએ, આ ભાઈએ કહ્યું એ પ્રમાણે, નહીં તો બહુ એ છે. બીજું, ઘરમાં ઠાકોરજીને જે થાળ ધરાવો તમે, એ બધા વાંકા ચૂકા વાસણની હોય છે. ઠાકોરજીના થાળ ધરાવવાનું વાસણ હોય એને બીજી રીતે ઉપયોગ નહીં થવો જોઈએ. કોઈ બીજો અંદર જમવો નહીં જોઈએ, નહીં તો દારિદ્રતા આવે. ઠાકોરજીના ગ્લાસની અંદર કોઈ બીજાએ પાણી નહીં પીવાનું. ઠાકોરજીની થાળીઓ એમાં કોઈ બીજાએ જમવાનું નથી, સમજજો. એ બધું અલગ રાખવાનું. બની શકે તો ચાંદીનું, નહીં તો અશોકભાઈની પાસે પૈસા લઈ લેજો અને સોનાની થાળીને વાડકા લઈ લેજો. કમાયેલી પાર્ટી છે, બરાબર. અને અત્યારે એમાં હું ખોટું યાર, મારી પહેલા મેં તો આપી ગયું ને સોનાની થાળી. બરાબર, ક્યાં ના છે તમારા મોઢામાં ઘી સાકર, મારી પહેલા રૂપિયા હોય સારું ને કામ ન નામ લખાઈ દેજો. ને સોનાનો ભાવ વધારે છે ત્યારે જ આપશે ને, ઘટી જાય પછી નહીં આપે. બરાબર, હા. એટલે પછી વડામ જાય ને થોડું જાય કઈ. બરાબર, ચાલો. એટલે ધાતુ પાત્ર ના, એટલે શ્રેષ્ઠ કયું છે. ભગવાનને હસવાની વાત નહીં કરતો. ઠાકોરજીને થાળ ધરાવો ને તો આ બધી શ્રેષ્ઠ વસ્તુ છે. સુવર્ણની વસ્તુઓ વાપરવી, ચાંદીની વસ્તુ વાપરવી, અને ભગવાન માટે એટલે ભગવાન માટે, બીજા કોઈ માટે નહીં. એમ બની શકે તો ચાંદીની વસ્તુ વપરાય ઠાકોરજી માટે. પોસિબિલિટી હોય તો વપરાય, એમ સમજો. બરાબર, શું આવે, એક પેલું ચરકલી જેવું આવે, એક વાટકી જેવું આવે તે, બરાબર. એક ચમચી જેવું લેવાનું હોય, બરાબર. થાળી લેવાની હોય, ગ્લાસ લેવાનો હોય, પૂરું થઈ ગયું. આટલું જોઈએ, બીજું તો શું જોઈએ તમારે? થઈ જ જાય ને. તો અહીંયા એક અમારા ડૉક્ટર હતા, આપણા સંપ્રદાયના નહીં હતા, ઇતર સંપ્રદાયના હતા, પણ આપણા મંદિરોનો એને કંઈક એ લાગેલું. થોડા આપણા બધા પુસ્તકોને બધું આપ્યું ને, આપણું સાહિત્ય બધું મંડળનું. ભાઈને જરા ગુણ આવ્યો તો ધોલેરાજી આવ્યો આપણા મંદિરે. તો ત્યાંના જે પૂજા કરવાવાળા હતા તેમણે કહ્યું કે ભાઈ ઠાકોરજી માટે અમને આ સેટ જોઈએ છે. તો પેલા ડૉક્ટર કહે કે પૈસા નહીં આપું, સેટ મોકલાવી આપું. પછી મને એમણે વાત કરી, સેટ તમે મોકલાવી આપો, સેટમાં કંઈ વાંધો નથી. ભાઈ એમણે સેટ આપ્યો તો એના સેટમાં અત્યારે પણ કદાચ ઠાકોરજી જમતા હશે. ચાંદીનો સેટ એમણે આખો આપેલો. તે સમય પર કંઈ 16-17 હજારનો થયેલો. અત્યારે તો બહુ ભાવ વધી ગયો, 25-30 હજાર ઉપર થઈ ગયો હશે. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે, ઠાકોરજી માટે આવી વસ્તુ વપરાય, સારી સારી. ચાંદીની વસ્તુ બહુ શ્રેષ્ઠ. બરાબર, ચાલો આગળ જઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય થકી પણ ભિક્ષુક ભિક્ષાને ગ્રહણ કરે, આ નિયમ છે. ક્ષત્રિય વૈશ્ય થકી પણ લેવાય, દ્વિજ જે હોય એના થકી એ લઈ શકે છે. પણ પહેલી ચોઈસ કઈ? તો બ્રાહ્મણ. દાખલા તરીકે આ વ્યાસપીઠ જેવું છે. ભગવાને શું કહ્યું? જે દ્વિજ જે છે તેને શું કરવાનું છે? શાસ્ત્રો ભણવાના છે ને ભણાવવાના છે. પણ કથા કરવાનો પહેલો અધિકાર કોનો? બ્રાહ્મણનો. પછી હવે આપણા ત્યાં સાધુ બને છે એને એ અધિકાર આપવામાં આવે છે, ભલે એ વૈશ્ય વર્ણના હોય છે, પણ પહેલો અધિકાર વ્યાસપીઠ પર બેસવાનો કોનો? બ્રાહ્મણનો અધિકાર. સમજી ગયા? એટલે દરેક જગ્યા પર આવી બધી શરત હોય. એ ભિક્ષામાં પણ એવું છે કે પહેલાં શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ હોય તો એને ત્યાંથી જ ગ્રહણ કરવી. પછી બ્રાહ્મણ ન મળે, હવે કોઈ ગામમાં બ્રાહ્મણ હોય જ નહીં, તો તમે શું કરવાના? તો પછી ક્ષત્રિય વૈશ્ય જે દ્વિજ હોય, બરાબર, વ્યવસ્થિત ઘરના હોય, જેના ઘરે કાંદો લસણ ન ખાતા હોય, કે જેના ઘરે ઠાકોરજીની પૂજા થતી હોય, એવું હોય તો એને ત્યાંથી ભિક્ષા લેવાય. આવશે આમાં જો. તેમાં આ નિયમ છે, પૂર્વના અભાવમાં પરથકી ગ્રહણ કરે. આવી ગયું ને? લે, શાસ્ત્રો બધા કોમન સેન્સવાળા છે, સમજજો. હું તમને એક વાત કરું, ભગવાનને ઓળખીને કહીશ, ના કોઈ મારી પોતાની કે બીજાની મહત્તા માટે પણ ન કહીશ, સમજજો.
તમને જ્યારે કંઈ ન ખબર પડે ને, તમને એવું લાગે ને કે અહીંયા ત્યારે શું કરવાનું ખબર, તમારે તમારું કોમન સેન્સ જે હોય ને એ થોડુંક દોડાવવાનું. આ બધી વસ્તુ જે શાસ્ત્રોમાં કહી છે ને એમાં બધે કોમન સેન્સ જ છે. વાંચો અને પછી તમારું કોમન સેન્સ થોડું દોડાવો. હવે આમાં કેમ આવું કહ્યું કે ભાઈ પહેલાં બ્રાહ્મણ અને બ્રાહ્મણના અભાવમાં બીજાને કેમ છૂટ આપી? અરે ઘણી વખત એવું હોય કે 15-15, 20-20, 25-25, 50-50 કિલોમીટર સુધી બ્રાહ્મણના ઘર નહીં મળે તો પેલો ભૂખે થોડો મરે. શાસ્ત્રો કંઈ જડતા થોડી કરી એવી રાખે. પહેલાં કંઈ આપણા જેવા કંઈ પેલો ગુર કરતો ચાલ્યો જાય કે આના જેમ પેલી મોટી ગાડી થોડો હોય કે 50 કિલોમીટર ધાડ દઈને પહોંચી ગયો, 3 મિનિટમાં 1 કિલોમીટર, 4 મિનિટમાં 1 કિલોમીટર નીકળી ગયું, એવું થોડું થાય ગઈ. પહેલાં બિચારા ચાલતા પાલતા ને આ બધા યતિઓને ચાલતા જાય તો 50 કિલોમીટર સુધી બ્રાહ્મણ નહીં મળે તો પેલો હું ભૂખો મરી જાય. ભિક્ષામાં હોય કેટલું, આટલું હોય ને, 4-5 દિવસ નહીં મળે તો એની તો ટિકિટ ડાઉન થઈ જાય. વૈશાખ મહિનાનો જોરદાર ધોમધકતો તાપ હોય, બધું પરસેવો નીકળી જાય, ખાવાનું પીવાનું મળે નહીં તો માણસ મરી જાય. સમજો, એટલે આ બધી છૂટ આપેલી છે. શાસ્ત્રો જડતા નથી શીખવાડતા. સમજી ગયા? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ